માણસ 40 વર્ષનો થાય ને એટલે પેલી વેલા નોટિસ ભગવાન મોકલે કે હાલ હવે તૈયારી કર, તારે આવવાનું છે મારી આગળ. 40 વર્ષથી તું સંસારમાં એવો ભળી ગયો કે તે મને યાદ જ ન કર્યો. દીકરો બાપને ભૂલી જાય, બાપ થોડો દીકરાને ભૂલે. એટલે ભગવાન પેલી નોટિસ લખે, 40 વર્ષ થયા, હવે તારે આવવાનું છે મારા આગળ, ચાલ તૈયાર થા. એટલે 40 વર્ષ પછી પેલી નોટિસ આવે. માણસને ચશ્મા આવે, તાલા, બેતાલા, 41 42. 41 42 થાય ને એટલે આંખે ઓછું દેખાવાની શરૂઆત થાય. પછી આપણે ચશ્મા પહેરી. એ તેજ હતું ઈ જ નહીં. પાછા આપણે ભગવાનને શું કહીએ, અમારી પાસે સાયન્સ, અમારી પાસે બુદ્ધિ, અમારી પાસે ટેકનોલોજી. તે ભલે ને આંખનું તેજ ઓછું કર્યું, અમારી આગળ તો ચશ્મા છે, અમે તો હજી તેજ એને પકડી રાખશું. એટલે ભગવાન કે કઈ વાંધો નહીં, પેલી નોટિસ આપી તને ધ્યાન ના આવ્યું, પછી સમય આવતા બીજી નોટિસ આવી. એટલે પછી થોડી ઉંમર વધે ને એટલે માથાના જેટલા વાળ કાળા હોય ને એ હાગમટે ધોળા થઈ જાય, બધાય ધોળા. અને ધોળા થાય એટલે માણસને ગમે નહીં, કારણ કે 40-50 વર્ષથી કાળા માથાના હેરસ્ટાઈલ બદલ કરતો હોય, કાળા વાળ સાથે એવું એને મેચિંગ થઈ ગયું હોય, પછી એમાં વળી ધોળા દેખાય એટલે ગમે નહીં. એટલે ભગવાને કાળાના ધોળા કર્યા તો માણસ પાછી ધોળાના. અને તમે જોજો માણસનો સ્વભાવ કેવો નંદુભાઈ, બ્લેક હેર ને બ્લેક મની બે બહુ ગમે. માણસને કાળું નાણું, કાળા વાળ એવા ગમે, એવા ગમે. વાત પૂછો. એટલે પછી અમુક સમય થાય ને તો કાળા વાળ ધોળા કર્યા હતા ને પાછા કાળા કરીને કેમ અહીં ઉભો છે? ભગવાનને છેતરવા જઈએ કે જે મને બોનસ મળ્યું, ભગવાન ભલે થોડો મોડો આવે લેવા. ભગવાન કે મારા હારા મારા બનાવેલા મને બનાવે, અને તે તો જગતનો બાપ, મેન સ્વીચ તો એના આગળ જ છે. એટલે ભગવાન કે કઈ વાંધો નહીં, પાછી નોટિસ આપે. જેટલા દાંત હોય ને બધા વયા જાય, 32 પડી જાય, પછી મોઢું બોખું થઈ જાય, સ્પષ્ટ બોલી ન હગાય, દાંત વયા જાય. અને દાંતનું એવું આવે મોડા ને જાય વેલા, એનો સ્વભાવ છે. આવે મોડા જાય વેલા. અને પછી દાંત ન હોય તો બોલવામાં તકલીફ પડે, ખાવામાં તકલીફ પડે. ભગવાન કે હવે તૈયાર થા. ભગવાન તે ભલે દાંત લઈ લીધા, પણ અમારી પાસે સાયન્સ, અમારી પાસે બુદ્ધિ. 32 ચોખ્ઠું, પણ હેરડી ખાવી. મકાઈના ડેડા ખાવા, હેરડી ખાવી, 32 લગાડીને પણ એ બધું ઝાપટી જાય.